નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે અસના વાવાઝોડાને લઈને મોટું અપડેટ આવ્યું છે. વરસાદને લઈને પણ સારા સમાચાર આવ્યા છે. ત્યારે બીજી તરફ વાત થશે અંડરપાસમાં પાણી ભરાતા નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. સિવિલ કેમ્પસમાં 35નો સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં આવી ગયો છે. પીએમ મોદીએ ગઈકાલે 3 નવી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે. આગળ વાત થશે કેદારનાથમાં હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું. ત્યારે વાત થશે મહેસાણામાં દૂધસાગર ડેરીમાં કાંડ સામે આવ્યું છે. વરસાદી પાણીનો ડી-વોટરિંગ પંપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાત થશે કે ગુજરાતના ટોપ 20 અબજપતિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગળ વાત થશે કોન્સ્ટેબલની શારીરિક કસોટી દરમિયાન 25 જેટલા ઉમેદવારો બેહોશ થઈ ગયા હતા. ત્યારે આગળ વાત થશે હર્ષ સંઘવી મોડી રાત્રે લીધી હતી વડોદરાની મુલાકાત. ત્યારે વાત થશે વાવાઝોડા બાદ અંબાલાલ પટેલની ફરીથી વરસાદની મોટી આગાહી સામે આવી છે. ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઊંચકી દીધું છે. ત્યારે વાત થશે ઇન્ફ્લુએન્સરે બાઇક સવારને મારી હતી ટક્કર, થઈ રહ્યો છે વિડીયો વાયરલ. ત્યારે આગળ વાત થશે આખરે વિશ્વામિત્રીને નિંદ્રાહીન રહેલી સરકારને જગાવી દીધી છે. ત્યારે આગળના સમાચારમાં વાત થશે કે વડોદરાને જે જોઈએ એ બધું મળશે તેવું હર્ષ સંઘવીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાત્રે વડોદરા પહોંચ્યા હતા. મોડી રાતથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારમાં ફર્યા હતા. વિશ્વામિત્રી નદીના કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ અને અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મીટિંગ લીધી હતી. તેઓ જણાવ્યું હતું કે લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું પણ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખરે વિશ્વામિત્રીએ નિંદ્રાધીન રહેલી સરકારને જગાવી છે. વડોદરાની વિશ્વામિત્રીમાં આવેલા પૂરે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 40 ફૂટને પાર કરી ગયેલી વિશ્વામિત્રી નદીના પૂરે અત્યાર સુધીની નિંદ્રાધીન રહેલી સરકારને જાગવા માટે મજબૂર કરી હતી અને પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી અધિકારીઓ પાસેથી વિનાશક પૂરનું કારણ જાણ્યા બાદ વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ફ્લુએન્સરે બાઇક સવારને મારી હતી ટક્કર. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રજત દલાલનો એક કથિત વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં દેખાતો વ્યક્તિ રજત દલાલ છે, જે વ્યસ્ત રોડ પર 140થી વધુની કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો છે. ઓવર સ્પીડિંગ દરમિયાન તેણે બાઇક સવારને ટક્કર મારી હતી અને તેણે રોકવાની પણ તસ્દી લીધી ન હતી. તેની બાજુમાં સીટ પર એક મહિલા પણ બેઠેલી હતી, જેણે દલાલને વાહન ધીમું ચલાવવા માટે કહ્યું, જેમાં તે બેદરકાર રહેવાનું કહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઊંચક્યું છે. ગુજરાતમાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે. રાજકોટમાં 19 કોલેરાના કેસ નોંધાતા 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પાણીજન્ય રોગ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં આ વર્ષે એટલે કે વર્ષ 2024માં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 193 કોલેરાના કેસ નોંધાઈ ગયા છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં 22 કેસ પણ નોંધાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા બાદ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ 3 સપ્ટેમ્બર અમાસના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ છે તો બીજી તરફ વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો 111.18% વરસાદ નોંધાઈ ગયો છે. સૌથી વધુ કચ્છમાં 179.21% અને સૌરાષ્ટ્રમાં 124.96% વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ મોડી રાત્રે લીધી હતી વડોદરાની મુલાકાત. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદેશમાં પૂરની સ્થિતિ વચ્ચે પાલિકાની વિવિધ ટીમો દ્વારા સફાઈ અને અન્ય કામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન તેમણે સફાઈ કામદારો સાથે વાતચીત કરી હતી. સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે બેઠક પણ કરી હતી અને તેમનું નિવેદન સાંભળવા આવ્યું હતું.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોન્સ્ટેબલની શારીરિક કસોટી દરમિયાન 25 ઉમેદવારો બેહોશ થઈ ગયા હતા. ઝારખંડના પલામુમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં શારીરિક કસોટી દરમિયાન 25 ઉમેદવારો બેહોશ થઈ ગયા હતા. આ અંગે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર મણિભૂષણ પ્રસાદે જણાવ્યું હતું કે 25 ઉમેદવારોને મેદિનીનગરમાં મેદીરાઈ હોસ્પિટલમાં કોલેજ રોડ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 ઉમેદવારોના મૃત્યુ થયા છે, ત્યારે એકનું RIMS અને રાંચીમાં મૃત્યુ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ ગુજરાતના ટોપ 20 અબજપતિઓ. હારૂન ઇન્ડિયા એ દેશમાં કોણ કેટલું અમીર છે તેનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં આપણા ગુજરાતીઓ પણ સામેલ છે. આ લિસ્ટમાં દેશના 1539 અબજપતિઓ સામે આવ્યા છે, જેમાં ગુજરાતીઓએ ધમાકો મચાવ્યો છે. ગુજરાતમાં 4 વર્ષમાં અબજપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ગઈ છે. દેશભરમાં અબજપતિઓની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે જોવા મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી પાણીનો ડી-વોટરિંગ પંપથી નિકાલ. પાલનપુરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરીને ત્યાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા આરોગ્ય કચેરીના સંકલનમાં રહીને સાફ સફાઈ કરીને દવા છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર મિહિલ પટેલની સૂચના પ્રમાણે જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો નિકાલ થાય એ વિસ્તારોમાં રસ્તાની યોગ્ય સાફ સફાઈ કરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા દૂધસાગર ડેરી કૌભાંડ. મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના વાથા હેઠળ ₹14 કરોડના કૌભાંડ કેસમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું છે કે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરી શકાય તેટલા પુરાવા છે. તપાસમાં ખોલ્યું છે કે મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ 2015માં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ 2016-20માં દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન પણ રહી ચૂક્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં હેલિકોપ્ટર નીચે પડ્યું છે. કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ખરેખર એક કેસ્ટલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, તેથી MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. વાયર તૂટવાને કારણે કેસ્ટલ હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. SDRF દ્વારા જવાનોને ઘટના સ્થળે હેલિકોપ્ટરના કાટમાળથી શોધખોળ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ 3 નવી વંદે ભારતનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ વંદે ભારત ટ્રેનો 3 રૂટ મેરઠ, લખનઉ, મદુરાઈ, બેંગ્લોર, ચેન્નઈ, નાગરકોઇલની કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે. મેરઠ સિટી અને લખનઉ વંદે ભારત ટ્રેન 2 શહેરો વચ્ચેની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ 1 કલાક બચાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલ કેમ્પસમાં 35નો સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં આવ્યો છે. અસરવા સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણી ભરાતા ગંદકીના કારણે ખુદ ડોક્ટરો અને સ્ટાફ ડેન્ગ્યુ સહિતની બીમારીની ઝપેટમાં આવી ગયો છે. સિવિલમાં 7 થી 8 ડોક્ટરો તેમજ 25 થી 30 જેટલા વર્ગ 3 થી 4ના કર્મચારીઓને ડેન્ગ્યુ થયો છે, જેમાં મોટા ભાગનાને સિવિલમાં જ સારવાર મેળવી છે. ગત મહિનાની સરખામણીમાં હાલમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ સહિતના કેસોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંડરપાસમાં પાણી ભરાતા નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. અમદાવાદને ઉત્તરે ઔડાના SP રિંગ રોડ પર વૈષ્ણવદેવી જંકશનથી ઝુંડાલ ક્રોસ રોડ વચ્ચે ત્રાગડ અંડરપાસ પાણી ભરાતા 3 દિવસથી બંધ હતો, જેનાથી સરખેજ ગાંધીનગર SG હાઈવે ઉપર ભારણ વધતા શુક્રવારે 6:30 વાગ્યાથી રાતના 9:30 વાગ્યાના પિકઅપ અવર્સમાં લાખો વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસડાઈ પડ્યા હતા. ઉપરાંત અંડરપાસમાં પાણી ભરાવાથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસના વાવાઝોડાને લઈને મોટી અપડેટ આવી છે. વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. કચ્છ પરથી મોટી આફત ટળી ગઈ છે. કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે અને તે કચ્છને સ્પર્શીને આગળ વધ્યું છે. તે પાકિસ્તાનના કરાચી થઈને ઓમાન તરફ ફંટાશે. ચક્રવાત ગત રાત્રે ભુજથી 240 કિલોમીટર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે. સપ્ટેમ્બરમાં પહેલા 5 દિવસ સૌરાષ્ટ્રના અમુક અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અથવા તો અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.